નમસ્કાર. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં શું એવું બની શકે કે ઊર્જા અને શાંતિ બંને સાથે મળે? હા, બિલકુલ બની શકે. આજે આપણે એક એવી જ રીત વિશે વાત કરીશું. ચાલો, ગાયત્રી મંત્રની જે શક્તિ છે એને 5 એકદમ પ્રેક્ટિકલ મોમેન્ટ્સમાં સમજીએ અને જોઈએ કે આ આપણા જીવનમાં કેવો જાદુ કરી શકે છે. આજના દોડધામ ભર્યા જીવનમાં આવો અનુભવ લગભગ બધાને થતો જ હોય છે, ખરું ને? સતત કામ, ટેન્શન અને હંમેશા એવું લાગે કે સમય જ નથી. આ બધું જાણે મનની શાંતિ જ છીનવી લે છે. પણ શું થાય જો આનો ઉકેલ વધુ સમય કાઢવામાં નહીં, પણ જે સમય છે એના સાચા ઉપયોગમાં છુપાયેલો હોય તો? તો આ જ વાત આપણને અંશુલની સ્ટોરી પર લઈ જાય છે. અને સાચું કહું તો અંશુલની વાર્તા આપણામાંથી મોટા ભાગના લોકોની વાર્તા છે. ગાયત્રી મંત્રમાં શ્રદ્ધા તો પૂરેપૂરી છે, પણ સવાલ એ છે કે 1 કલાક શાંતથી બેસીને જાપ કરવાનો સમય કોની પાસે છે? અને જુઓ, એની આ જ સમસ્યા એક બહુ જ મોટા સમાધાનનો રસ્તો બતાવે છે. આ વિચાર ખરેખર ખૂબ જ પાવરફુલ છે. કદાચ અસલી સમસ્યા સમયની કમી છે જ નહીં, પણ મનની શાંતિની કમી છે. અને ગાયત્રી મંત્ર એ શાંતિ પાછી મેળવવાની ચાવી બની શકે છે. તો મૂળ મુદ્દો છે આ આધુનિક મનની સમસ્યા. અને આ સમસ્યા છે શું? એ છે આપણી અત્યારની લાઇફસ્ટાઇલ. એવી લાઇફસ્ટાઇલ જેણે આપણા મગજમાં એવું ઠસાવી દીધું છે કે આપણી પાસે સમય જ નથી. અને અહીંયા જ આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. અંશુલના જે ગુરુ હતા એમણે એક કમાલની વાત સમજાવી. એમણે કહ્યું કે સાધના માટે અલગથી સમય કાઢવાનો જ નથી, પણ એને રોજિંદા જીવનના પ્રવાહમાં જ વણી લેવાનો છે. અને સાચે જ આ એક કળા છે. તો ચાલો હવે ગાયત્રી મંત્રને એક બિલકુલ નવા એંગલથી જોઈએ. માત્ર એક પૂજા કે પ્રાર્થના તરીકે નહીં, પણ એક વૈજ્ઞાનિક ટૂલ તરીકે. હા, બુદ્ધિનું વિજ્ઞાન. જુઓ, અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. ગાયત્રી મંત્રને માત્ર પ્રાર્થના સમજવાને બદલે એને બુદ્ધિનું વિજ્ઞાન તરીકે જોવાનું છે. એક એવું સાધન, એક એવું ટૂલ જે આપણી બુદ્ધિને, આપણા ઇન્ટેલેક્ટને શાર્પ બનાવે છે. અને આ એક એવો આઈડિયા છે જે આજના લોજિકલ માઇન્ડને તરત જ કનેક્ટ થાય છે. તો આ રહ્યું એ 5 ક્ષણોનું ફ્રેમવર્ક. એકદમ સિમ્પલ. કોઈ કલાકોની લાંબી સાધના નથી કરવાની. બસ આખા દિવસ દરમિયાન નાના બ્રેક્સમાં એનર્જી મેળવવાની એક સ્માર્ટ રીત છે. ચાલો, તો એક પછી એક આ બધી ક્ષણોને ડિટેલમાં સમજીએ. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ સવાર અને ગતિની ક્ષણોની. કારણ કે દિવસની શરૂઆત કેવી રીતે થાય છે એના પર જ આખા દિવસનો આધાર હોય છે. આ પહેલી 2 ક્ષણો આખા દિવસ માટે એક પોઝિટિવ મોમેન્ટમ સેટ કરે છે અને માઇન્ડ પર કંટ્રોલ લાવે છે. તો ક્ષણ નંબર 1, પરોઢ પહેલા, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં. આ એ સમય છે જ્યારે આજુબાજુ એકદમ શાંતિ હોય છે અને આપણું મગજ સૌથી વધુ ગ્રહણ કરવા માટે તૈયાર હોય છે. એ સમયે કરેલો થોડોક જાપ પણ આખા દિવસ માટે એક એનર્જી વેક્સિનેશન જેવું કામ કરે છે. એક એવું ઇન્જેક્શન જે દિવસભરની નેગેટિવિટીથી આપણને બચાવે છે. વિચારો, આ આઈડિયા કેટલો પાવરફુલ છે. બ્રહ્મ મુહૂર્તમાં કરેલો જાપ આખા દિવસની સફળતા માટેનું એનર્જી વેક્સિનેશન. મતલબ કે સવારમાં કરેલું એક નાનકડું ઇન્વેસ્ટમેન્ટ જેનું રિટર્ન આખો દિવસ મળ્યા કરે. દિવસની શરૂઆત જ એક પોઝિટિવ પ્રોટેક્શન શીલ્ડ સાથે થાય છે. હવે આવે છે ક્ષણ નંબર 2, નિરંતર જાપ. આ એક ક્ષણ છે જે ખરેખર સાધનાને જીવનનો ભાગ બનાવી દે છે. મતલબ કે ચાલતા, કામ કરતા મનમાં જ જાપ ચાલુ રાખો. પ્રાચીન જ્ઞાન કહે છે કે આનાથી આપણું સબકોન્શિયસ માઇન્ડ પ્રોટેક્ટેડ રહે છે. અને નવાઈની વાત એ છે કે મોડર્ન સાયન્સ પણ આને સપોર્ટ કરે છે. એ કહે છે કે આવી માઇન્ડફુલ એક્ટિવિટી નેગેટિવિટીથી બચાવે છે અને મનને સત્વગુણમાં, એટલે કે એકદમ શાંત અને બેલેન્સ્ડ સ્થિતિમાં રાખે છે. તમારું દરેક પગલું, તમારો દરેક શ્વાસ એક જાપ બની શકે છે. આ વિચાર તો સાધનાની આખી ડેફિનેશન જ બદલી નાખે છે. હવે સાધના કોઈ અલગથી કરવાની વસ્તુ નથી રહી. એ તો શ્વાસ લેવા જેટલી જ નેચરલ, જીવનનો એક હિસ્સો બની જાય છે. ચાલો હવે આગળ વધીએ અને દિવસના મધ્ય અને અંત ભાગની ક્ષણોને સમજીએ. આ છે એકાગ્રતા અને રિચાર્જની ક્ષણો, જે આપણા મનને ફરીથી ફોકસમાં લાવવા અને રિચાર્જ કરવા માટે બહુ જ જરૂરી છે. ક્ષણ નંબર 3, ભોજન પહેલા. આ એક બહુ જ સિમ્પલ પણ એટલી જ ઇફેક્ટિવ આદત છે. જમવા બેસો એ પહેલાં કરેલો નાનકડો જાપ એ તમારી પાચન શક્તિ, એટલે કે જઠરાગ્નિને તો સુધારે જ છે, પણ સાથે સાથે મનને પણ શાંતિ આપે છે. એટલે ફિઝિકલ અને મેન્ટલ બંને લેવલ પર ફાયદો.
એટલે જ કહેવાયું છે કે ભોજન પહેલાંનો જાપ માત્ર પેટને નહીં પણ બુદ્ધિને પણ શુદ્ધ કરે છે. મતલબ કે આ ખાલી જમવાની ક્રિયા નથી, આનાથી આપણી બુદ્ધિ પણ પ્યોર થાય છે, જેથી આપણે જે કંઈ પણ ગ્રહણ કરીએ, પછી એ ભોજન હોય કે વિચાર, એ હંમેશા પોઝિટિવ જ હોય. આગળ છે ક્ષણ નંબર 4. કોઈ પણ મહત્વપૂર્ણ કામ પહેલાં, ધારો કે કોઈ મોટી મીટિંગ છે કે પછી કોઈ એક્ઝામ છે, એની પહેલાં થોડી ક્ષણોનો જાપ. એ મનને ફોકસ કરવા માટે જબરદસ્ત રીતે કામ કરે છે. અને સાંભળો, ન્યુરોસાયન્સ પણ આને કોન્સન્ટ્રેશન પાવર બૂસ્ટર કહે છે, કારણ કે આવી પ્રેક્ટિસથી મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એક્ટિવ થાય છે, જે આપણી નિર્ણય લેવાની અને ફોકસ કરવાની શક્તિને વધારે છે. અને હવે દિવસની છેલ્લી અને 5મી ક્ષણ, નિદ્રા પહેલાં. આખો દિવસ દોડધામ કર્યા પછી મનને શાંત કરવું સૌથી વધુ જરૂરી છે. અને સૂતા પહેલાં મનમાં કરેલો જાપ દિવસભરના બધા વિચારોને શાંત પાડી દે છે. અને પરિણામ એકદમ ગહેન, શાંતિપૂર્ણ અને રિસ્ટોરેટિવ ઊંઘ. જરા વિચારો, સૂતા પહેલાંની આ સાધના આખી રાતની ઊંઘને સર્વોચ્ચ ધ્યાન બનાવી દે છે. આ વાત કેટલી ઊંડી છે? એનો અર્થ એ છે કે આપણી ઊંઘ હવે ખાલી શારીરિક આરામ નથી, પણ એક આધ્યાત્મિક સાધના બની જાય છે. જાણે આખી રાતનો આરામ એક સુપ્રીમ મેડિટેશનમાં ફેરવાઈ ગયો હોય. તો આપણે આ 5 ક્ષણો વિશે તો જાણી લીધું, પણ સૌથી અગત્યની વાત તો હવે આવે છે, કારણ કે ખાલી જાણકારી હોવી પૂરતી નથી. જ્ઞાન ત્યારે જ શક્તિ બને છે જ્યારે એને જીવનમાં ઉતારવામાં આવે, જ્યારે એના પર અમલ કરવામાં આવે. તો આખી સાધનાનો અંતિમ ગોલ શું છે? બસ આ 3 વસ્તુઓ: એક હેલ્ધી બોડી, એક શાંત મન અને એકદમ શાર્પ અને સ્પષ્ટ બુદ્ધિ. અને ગાયત્રી મંત્રની આ 5 ક્ષણોની પ્રેક્ટિસ આ 3 વસ્તુઓ સુધી પહોંચવાનો એક સીધો રસ્તો છે. અને આ જ સૌથી ક્રુશિયલ પોઈન્ટ છે. પરિણામ ત્યારે જ મળે છે જ્યારે તે નિયમ બની જાય છે. 1-2 દિવસ કરવાથી કોઈ ચમત્કાર નથી થવાનું, પણ જ્યારે આ 5 ક્ષણો રોજિંદા જીવનની એક શિસ્ત, એક આદત બની જાય છે ને, ત્યારે જ એના સાચા લાઈફ ચેન્જિંગ પરિણામો દેખાય છે. તો હવે આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આપણી ઊર્જાની પહેલી ક્ષણ કઈ હશે? શું શરૂઆત સવારથી થશે, કે પછી ભોજન પહેલાંથી, કે પછી આજ રાત્રે સૂતા પહેલાંથી જ? જુઓ, શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. સૌથી મહત્વની વાત છે શરૂઆત કરવી.